થઈને પુત્રવધુ આવે તરત જ એની સાથે ઝઘડાઓ ચાલુ થઈ જાય. એને થોડોક સમય તો આપો તમારી અંદર ભળવાનો. એ ઘરે કદાચ કંઈક અલગ રીતે પૂજા કરતી હોય, તમારી ઘરે આવીને અલગ રીતે પૂજા કરે. એ ઘરે કંઈક અલગ રીતે રસોઈ બનાવતી હોય, તમારા ઘરે આવીને એને થોડોક સમય લાગે. એને આપણે અનુકૂળ થવું પડે, એને અનુકૂળ બનાવવી પડે. એ સાસુમાનું કામ છે. એવો એક ભાવ આ સાસુને વહુને આજકાલમાં વધારે પડતી આ શીખવાની જરૂર છે. આ ઝઘડાઓ ઘરની અંદર નું કારણ આ છે. સાસુ વહુની વચ્ચેના ઝઘડાઓ વધારે થાય અને પછી એ જ વિકરાળ રૂપ લે અને પછી દીકરો નોખો થાય. ખરેખર સમજવા જેવી આ વાત છે. પ્રત્યેક સાસુ હવે આમાં આપણે બધા આપણો ખેતી વિસ્તાર આ પ્રધાન દેશ છે. આપણને ખેતી વધારે હોય, આપણી આજુબાજુમાં પણ ખેતરો હોય, એટલે આપણને ખબર જ હોય આ વાત કે કદાચ આપણે નાનું એવું છોડવું છે એને ન્યાથી કાઢી અને બીજા ક્યાંક રાખવા જવું હોય ને તો આપણે બધા શું કરીએ? એને મૂળિયા સોતું કાઢીએ તો વાત સાચી છે, બાકી એવું છે નહીં. એવી જ રીતે કોઈ કન્યા છે, કોઈના ઘરમાંથી આવે છે, એના મૂળિયા નો કાપી નાખતા. એ જે પોતાના મનની અંદર સંસ્કારો લઈને આવી છે ને એ બધા એમને રહેવા દે. એનું મૂળ જાળવી રાખજો. એનું મૂળ કાપવાનો પ્રયત્ન કરશો ને તો એને નહીં ગમે, અથવા તો એ પછી ખીલતું બંધ થઈ જાય છે. તમારા ઘરમાં વહુ બનીને તો રહેશે પણ ખીલી નહીં શકે. પ્રસંગોની અંદર જે ખીલવું જોઈએ, જે ભળવું જોઈએ બધા મહેમાનોની સાથે, એ ખીલી નહીં શકે. એ કારણ કે એ જે ઝાડવું છે ને એનું મૂળ કાપીએ ને આપણે એને લઈ આવ્યા છે. બીજી જગ્યાએ વાવવાનો પ્રયત્ન કરીએ નહીં વવાય. આપણે બધા જાણીએ એને મૂળિયા સહિત બહાર કાઢવું જોઈએ. અને ખાલી મૂળિયું નહીં, એ જે વૃક્ષ હોય ને, જે ઝાડવું છોડ હોય ને, એની આજુબાજુમાં મૂળિયાની સાથે થોડી થોડી માટી ચોટેલી હોય. એ માટી આપણે સાથે લઈ આવવી પડે. આપણે કોઈ રોપ લઈ આવીએ બારોબારથી નર્સરીમાંથી, તો એની આજુબાજુમાં માટી હોય રોપની આજુબાજુ. કાં આપણે મૂળિયા ખખેરી નથી લઈ આવતા? તો કે એ એક સ્થળેથી બીજા સ્થળે વાવવાનું હશે ત્યારે એની અંદર રહેલી જે માટી છે ને એ પોતાની માટી જ એને સહાયતા કરશે કે નવી માટીમાં ભળવાનું. સીધે સીધું નવી માટીમાં મૂળિયું ન ભળી શકે. એટલા માટે એ મૂળિયાની સાથે માટીને પણ એમાં રોપવી પડે આપણે. એટલા માટે એ જે દીકરી આવે છે ને એ પોતાની સાથે માટી લઈ આવશે. એ પોતાના સંસ્કારો, પોતાના રીત રિવાજો એ બધું લઈ આવશે. અને એ સાસરવેલમાં જ્યાં સુધી એ સેટ નહીં થાય ને ત્યાં સુધી એ પોતાની જૂની માટી એને મદદ કરશે કે હવે નવી માટીમાં ભળવાનું. આવી રીતના જો સાસુ અને વહુના થોડાક ભાવ થાય તો કામનું છે. કેવાનો ભાવ? આવો બધો ભાવ છે દીકરીને. એ દીકરી જતી હોય ને ત્યારે આવો બધો માહોલ હોય. એ દીકરીના મનમાં કેટલા વિચારો. ત્યારે પણ તમારી દીકરીને સગવડની અંદર લગ્ન ન કરાવતા. જ્યાં સગવડ સારી હોય ને ત્યાં લગ્ન કરાવવાનો ભાવ ઓછો રાખતા. કારણ કે સગવડ અને સુખમાં ઘણો ફેર છે. કદાચ સામેવાળાના ઘરમાં 6 AC ને 2 4 વ્હીલ ને મોટો બધો બંગલો તો કદાચ હશે, પણ એને સુખ ન કહેવાય, એને સગવડ કહેવાય. એના ઘરમાં સુખ છે કે નહીં એ પહેલા જોજો, પછી લગ્ન નક્કી કરજો. કન્યાના માતા પિતા એ આ ધ્યાન રાખે. કદાચ તમારી દીકરીને સગવડ ઓછી હશે ને તો ચાલશે, પણ સુખ ઓછું હશે ને તો એ દરરોજ નવી મૃત્યુ પ્રાપ્ત કરશે. એટલા માટે સગવડને વધારે મહત્વ ન અપાય, સુખને અપાય. અને જો વધારે પડતી સગવડને જ મહત્વ